આપણે હંમેશા ટેકનોલોજીની વાત કરીએ છીએ. આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ. આપણે અત્યારે તો એઆઈનો ઉપયોગ કરતા શીખી ગયા છીએ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના ગામડાઓમાં અંધશ્રદ્ધાઓ ફાલી ફૂલી રહી છે અને તેને જોનારું કોઈ નથી. જે વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવે છે એને ખુદને પણ ખબર નથી હોતી કે એ શું કરી રહ્યો છે, એની આવનારી પેઢી કઈ દિશામાં જઈ રહી છે. આવો જ એક કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે અને તે કિસ્સો તમે કદાચ સાંભળશો તો તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. શું છે સમગ્ર મામલો અને કેવી રીતે આ મામલો બહાર આવ્યો તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખે પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન ને તુલસી દેખી તોડે પાન. આ પંક્તિ છે અખાની. અખાએ આ છપ્પામાં આ પંક્તિ લખી છે અને એ પંક્તિ કહેવા માંગે છે કે મૂર્ખ કેવો વ્યક્તિ કે જ્યાં પથ્થર જોઈ અને પથ્થર જોઈને એને પૂજવા લાગે છે, પાણી જોઈને તેને પવિત્ર માની લે છે અને તુલસી જોઈને એના પાન તોડવા લાગે છે. આવો જ એક કિસ્સો એક આપણી સામે આવ્યો છે અમરેલીથી. અર્જુનભાઈ ખુમાણ નામના એક વ્યક્તિને 2 દિવસ પહેલા એવો અંદરથી આત્મા જાગે છે, અંદરથી એવો આભાસ થાય છે, કોઈ દિવ્ય આત્માને અંદરથી એવું કહે છે કે 2 દિવસ બાદ તારે જીવતા સમાધિ લેવાની છે. હવે આ કેવી અંધશ્રદ્ધા! આપણે જે ગામડાઓમાં લોકો રહેતા હશે, જે વૃદ્ધ હશે, એ ઘણી વખત એવું આપણી સામે કહેતા હોય કે પહેલાના જે લોકો હતા, ઘણા બધા એવા સંતો થઈ ગયા જેમણે જીવતા સમાધિ લીધી છે. પરંતુ આજના આ સમયમાં આવી વાતો કરવી એ અવિજ્ઞાન સિવાય કોઈ તર્ક નથી. આને માત્ર ને માત્ર અંધશ્રદ્ધા કહેવાય. અને મોટી વાત તો એ છે કે આ વ્યક્તિ જે સમાધિની વાત કરી રહ્યા છે, અર્જુનભાઈ ખુમાણ, તેમનો ઘણા લોકો સાથ પણ આપી રહ્યા હતા. જ્યારે આ વાત સામે આવે છે ત્યારે લોકો તેને વધાવી રહ્યા છે કે 2 દિવસ બાદ એ વ્યક્તિ આપણી આસપાસથી વિદાય લેશે અને જીવતા સમાધિ લે છે. એને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ત્યારે આ જે ઘટના સામે આવે છે એટલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ત્યાં પહોંચે છે અને સમગ્ર મામલો હતો એનો પર્દાફાશ કરે છે. એટલે આપણે આનો વિડીયો જોશું કે કેવી રીતે જયંત પંડ્યા ત્યાં પહોંચે છે અને વ્યક્તિનું કહેવાનું શું છે અને જયંત પંડ્યાએ શું કહ્યું. આવતી હોય અને 2 એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ રહે. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો. એટલે એ તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. એમ અર્જુનભાઈ એવું ના ચાલે. એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય. એક તો આ સમાજ ભોળે એમાં તમારા ખાતા માટે છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા, બરાબર, એટલે અંદરની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, ઊંધી જાય. એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું. સપનું પાછું કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો. એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે. આ તો
એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે, કેટલા હગાવાળા ક્યાં ક્યાંથી આવ્યા છે. ક્યાંથી દૂર છે, તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? અત્યારે આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા. હા, બેઠા છે. આ આવવા કોઈ માટે. વસ્તુ ક્યાંય કમી નથી એમ મહેમાન એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું. ખરાબ આવ્યું ને. ખરાબ આવ્યું. અમે આવ્યા રાજકોટથી, સારું કરવું હોય. અમે રાજકોટથી આવ્યા, બરાબર. અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ વંશલી પાસે છે ને, વંશ પાસે અમે હા, ચલો. પછી બીજા નંબરના ધર્મે દક્ષિણે વાટવા જતા ને હા, મોબાઈલ વાળો. તમારું નામ શું? અર્જણભાઈ અર્જુનભાઈ આવડાભાઈ અર્જુનભાઈ ગુડાભાઈ કુમાર કુમાર આજે કેટલી તારીખ થઈ? એ ખબર નથી. અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની, જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે. કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું ને હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી. લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે. સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ. આ ઘટના જોતા કબીર સાહેબની એક પંક્તિ યાદ આવે છે કે જો પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું મોટા પહાડ, ઘર કી ચક્કી કોઈ ન પૂજે जिसे पीस पीस के खाए. આનો મતલબ એ થાય છે કે જો પથ્થર પૂજવાથી ભગવાન મળી જવાનો હોય તો હું મોટા મોટા પહાડ પૂજું. એના કરતાં તમે જે ઘરમાં જે ચક્કી, અનાજ દળવાની જે ચક્કી છે એને પૂજો, જેનાથી તમે પીસીને દરરોજ લોટ ખાવ છો. એનો લોટમાંથી આપણે રોટલી બનાવીએ છીએ. એટલે જે અંધશ્રદ્ધાની વાત છે, લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ ગામડાના આ જે પણ લોકો જે છે એ અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ ગયા છે અને તેને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આપણે જોતા હોઈએ છીએ કે કોઈની બલિ આપવામાં આવે છે. આ તો ઘણી વખત પશુ બલિની વાત થાય, માનવ બલિઓ પણ ઘટનાઓ આપણી સામે છે, ઘણા સમાચારોમાં આવતું હોય છે. અને આ વાત બહારની નથી કરતો, આ વાત ગુજરાતની કરી રહ્યો છું. એટલે જેમ જેમ આપણે ટેકનોલોજીમાં આગળ જઈ રહ્યા છીએ ત્યારે આવી ઘટનાઓ આપણે પણ કંપાવી ઉઠે છે. અને વાત રહી જે તે વ્યક્તિની, અર્જુનભાઈ ખુમાણની, એમને એવું અંતરાત્માથી એવું થતું હતું કે મેં એટલી મોટી ભક્તિ કરી લીધી છે, હવે મારે જવાનો સમય થઈ ગયો છે અને મારે હવે જીવતા સમાધિ લેવી છે. આ વાત માનસિક રીતે તો યોગ્ય નથી જ, પરંતુ એની સાથે આસપાસના લોકો જે એને મોટા કરી રહ્યા હતા, એને મળવા જઈ રહ્યા હતા, જીવતા સમાધિની વાત કરી રહ્યા છે. ખરેખર
આપણે ઉત્સવના જેમ મનાવવી જોઈએ. તેના ઉપર ગુલાલ નાખવામાં આવે છે, તેને ફૂલના હાર પહેરાવવામાં આવે છે. ખરેખર આ એક માનસિક બીમારી છે.